સુરતના ખોલવાડમાં બાંધકામ સાઇટ પર દુર્ઘટના બની, જેમાં ત્રીજા માળેથી પડી જતા એક શ્રમિકનું મોત થયું હતું। અમૃત ઉદ્યોગનગર વિભાગ 3 માં આ ઘટના બની હતી અને સેન્ટિંગની પ્લોટ ખોલવા દરમિયાન આ ઘટના બની હતી તો મૃતકોને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું। નીચે પટકાતા શ્રમિકને ગંભીર ઇજાઓ થઈ હતી અને પંચમહાલના વતની રતનભાઈના કોડચાનું મોત નીપજ્યું હતું। સુરતના કામરેજ ખોલવાડ ગામે મોટી ઘટના બની હતી। તેમાં ખોલવાડના અમૃત ઉદ્યોગનગર વિભાગ 3 માં ઘટના બની હતી। શ્રમિક સાઇટ પર કામ કરી રહ્યો હતો તે દરમિયાન તે ઉપરથી નીચે પટકાયો હતો, તેનું મોત થયું છે। બાંધકામ સાઇટ પર સેન્ટિંગની પ્લેટ ખોલી રહ્યો હતો તે દરમિયાન લોખંડના ખપેડા ખસી જતા કામદાર નીચે પટકાયો હતો અને તેનું મોત થયું હતું। તો 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવરે તેને મૃત જાહેર કર્યો હતો અને શ્રમિક મજૂરી કામ માટે આવ્યો હતો અને ઘટના બનતાની સાથે જ આસપાસના શ્રમિકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। શોકનો માહોલ છવાયો હતો। મહત્વની વાત એ છે કે શ્રમિકે સેફ્ટીના સાધનો પહેર્યા હતા કે નહીં અને સેફ્ટીના સાધનો પહેર્યા વિના જ કામ કરી રહ્યા હતા। પોલીસે પણ ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે અને શ્રમિકના નિવેદન નોંધ્યા છે। પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે। જે બિલ્ડરની સાઇટ પર કામગીરી ચાલી રહી હતી એ બિલ્ડરનું નિવેદન પણ નોંધ્યું છે। સુરત જિલ્લાની અંદર કહી શકાય